હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો આજે આપણે હજી અમદાવાદમાં ત્રીજો દિવસ છે અને અમારા બેન ડીશુબેનનો એક્સિડન્ટ થયો છે. જો એના પગમાં વાગ્યું છે એટલે ઊંઘી જાય છે. મમ્મી તાર કંઈ કહેવું છે? ટિફિન થઈ ગઈ છે. ડીશુ એક્સિડન્ટ કરીને આવી છે, તાર કંઈ કહેવું છે? બીજું પડી જાય છે. પાટો બંધાવા આપતી નહીં. જો આવી રીતે ઊંઘી જ રહેશે. મમ્મી ટિફિન ભરે છે. આપણે અત્યારે આવું થોડુંક કામ કરીએ છીએ અને કામ કરીને પછી નાસ્તો કરી દીધો છે, ચા થઈ ગઈ છે અને હવે આપણે નાહી લઈશું, થોડુંક ઘરનું કામ છે પતાવી દઈશું અને પછી આપણે ક્યાંક બહાર જવાનું છે. આજે તો જોઈએ ક્યાં જઈએ છીએ. ચાલો મળીએ. હવે અમે બહાર નીકળ્યા હતા, બેંકમાં ગયા હતા, કોલેજમાં જઈને આવી, બેંકમાં એ બધું પતાવી દીધું. હવે અમે નરોડાની સાધનમાં બેસી પછી બેંકમાં જઈએ છીએ, બીજી બેંકમાં. અમે ફરવા આવ્યા છે બહાર બેંકમાં અંદર. પછી આ બેંકમાંથી પછી ઘરે જઈશું. હવે ચણા ને એવું બધું લેવાનું છે, પાવડર બનાવવાનો છે આના માટે. જોવા તમે કઈ રીતે બનાવશું પાવડર. મળીએ આપણે ઘરે જઈને. બરાબર, ચલો બાય, બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અમારી બપોર પછી સાંજ પડી ગઈ છે. અમે બધે જઈ પણ આવ્યા, ખાઈ પણ લીધું. જમવાનો બ્લોગ ઉતારવાનો રહી ગયો હતો કારણ કે અમને બહુ ભૂખ લાગી હતી એટલે અમે પહેલાં ખાઈ જ લીધું અને બધું કામ પતાવી દીધું અને અમે થોડીક વાર ઊંઘ્યા હતા, આરામ કર્યો હતો અને પછી હવે અમે બનાવીએ છીએ જમવાનું. જમવામાં બનાવીએ છીએ આજે અમે મેગી, જે બધાની ફેવરેટ છે. હું બનાવું છું મેગી. ઓકે, મારી મમ્મીને પણ મારા હાથનો ટેસ્ટ કરાવું, મેગીનો પણ કરાવીએ અને કાલે આપણે જઈશું ક્યાંક બહાર. ક્યાં જઈશું એના માટે તમારે કાલનો બ્લોગ જોવો પડશે. બરાબર, ચલો આજે આપણે હું મેગી કેવી રીતે બનાવું છું ને કેવી બનાવું છું એના માટે તમારે પણ બ્લોગ જોવો પડશે. હું બ્લોગમાં લઈશ મેગી બનાવું છું એ. બરાબર, ઓકે, તો તમે જુઓ. ચાલો મળીએ. તો ગાઈઝ આપણે ડુંગળી અને ટામેટું સમારવાનું છે. એના માટે ટામેટું પહેલાં ધોઈ દઈશું. આપણે ડુંગળી અને ટામેટું સમારી દઈએ છીએ. હવે મરચું પણ નાખવાનું હતું પણ મરચું કોઈને ખાવું નહીં એટલે મરચું નહીં નાખતા. ગાઈઝ આપણે પહેલાં તેલ નાખી દીધું, પછી આની અંદર તેલ ગરમ થયું એટલે પછી ડુંગળી અને ટામેટું નાખી દીધું. હવે ડુંગળી અને ટામેટામાં થોડી વાર સતળાવા દેવાનું. એ સતળાઈ જાય પછી આપણે એમાં બીજો મસાલો કરીશું. અત્યારે થોડુંક સાતળવા દેવાનું, ડુંગળી થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી. સતળાઈ ગઈ છે એટલે આપણે હવે નાખી દીધો મેગી મસાલો. પછી નાખીશું થોડુંક મરચું, થોડીક તીખી થાય એટલે, અને થોડીક નાખીશું સહેજ હળદર, સહેજ નાખીશું મીઠું અને પછી નાખીશું પાણી. ઓકે, હવે નાખી દીધી છે આપણે અંદર થોડીક મેગી. બે હતી, બે મેગી નાખી દીધી અને હવે આને થોડીક વાર ઉકળવા દઈશું, મેગીને થવા દઈશું. પછી આપણી મેગી રેડી. ઓકે, મારા પપ્પાને ફોન કરે છે. જો મારા પપ્પા ગામડે છે એટલે ગામડેથી ફોન કરે છે. મારા પપ્પા જોડે વાત થાય છે. કાલે મારા પપ્પા આવી જશે ઘરે. ગાઈઝ આપણી મેગી રેડી છે અને જો બધા જમવા બેસી ગયા છે. મેગી ખાવા ભૂખ લાગી છે. આવી જાઓ મેગી ખાવા. અમને ભૂખ લાગી છે. ઓકે, ચાલો મળીએ. જો એક બાજુ મેગીની પાર્ટી ચાલુ છે અને એક બાજુ તારક મહેતા. અત્યારે અમે જઈએ છીએ મારા ઘરે એક્ટિવા લઈને. મારો ડીશુ એક્ટિવા ચલાવે છે, પાછળ બેસીશું. જઈએ છીએ આપણે શાંતિથી, આપણે પાછળ બેસી. આ બેન ચલાવે છે. જ્યાં લઈ જાય
જગ્યા જવાનું. આ છે જો તમારું અમદાવાદનું પરિદર્શન. ટ્રાફિક તો ગમે ત્યારે જઈએ ત્યારે હોય જ. આ છે અમારું અમદાવાદ. જો અહીંયા પંચેશ્વર મહાદેવ આવશે. આ છે પંચેશ્વર મહાદેવ. જય મહાદેવજી. મંદિર છે પંચેશ્વર મહાદેવનું. ઓકે, હવે અમે ક્યાં જઈએ છીએ જો એમના ઘરે જઈને બતાવીએ. એમના ઘરે જઈને આપણે બતાવીએ કોના ઘરે જઈએ છીએ અને ત્યાં કોણ કોણ છે અને બધાના એક્સપ્રેશન જોઈએ આપણે. બરાબર છે? તો અમે આવી ગયા છે અહીંયા મારા મોટા પપ્પાના ઘરે. જો એમનું ઘર કેવું છે તમને બતાવું. અમારે ખબર પડતું પણ બ્લોગ એટલે હરકું કરતી તું બધું. જો આ ચાડુ તો પહેલવાન દેખાય દેખાય છે પણ કશું બોલતો નહીં એટલે મૂંગો છે. મૂંગો નહીં બોલો, તમે માઇક ચાલુ નહીં. માઇક તને હું માઇકની જરૂર નહીં. બોલ તું ખાલી. તો તેની જરૂર હોય. બોલ તું ખાલી. તને બધું હમણાં ઘૂઘરા જેવું. જો આમના ઘરે આ માછલીઓ છે. મોસલીઓ છે. માછલીઓ કહેવાય. શું કહેવાય? હું 10મું પતી ગયું ભાઈ બંધો. બરાબર, પતી ગયું. મારા હાથે બારાકડી શીખવી પડે છે. હા જોયું આવી દશા થાય. આ શું છે બેન? 50% લાવ્યો છું. હા જો શું કેટલા ટકા લાયા? બ્લોગમાં બધા દેખાય જો. એવું ના બતાવે. જો પણ આ ભાઈ તો આય હજી તો પબજી માં જ પડ્યા છે. જો આ છો મારા ભાભી. કેમ છો ભાભી? મજામાં? ભાભીને હાથ તમે કૂતરાની પાછળ ચમ બેહાડ્યું છે? બાર લાવો. એવું સારું હેડો. અસલી નહીં કૂતરું એટલે ખોરામાં બેહાડ્યું છે. અસલી હોય તો આ બેહાડ નહીં આવી રીતે. નહીં બીક લાગતી. સારું હેડો તો આપણે અમારે ઝૂલીને અહીંયા લાવી દઈશું. કાં તો પછી તમે અમારે ઘેર આવો. બરોબર? ચલો થોડી વાર બેસીશું, વાતોચીત તો કરીશું, પછી તમને મળીએ. લો, આ કોણ આવ્યું? કોણ છે આ? બોલતો ખરા. હું કોણ છું યાર? એ આપનું નામ શું બાબુ? હું કોણ છું? નામ શું છે? એ હું કોણ છું? શું નામ છે? કોણ છું? ડિસઅપિયર એમ કે છે. ડિસઅપિયર. એ જૂતા કાઢ. ડિસઅપિયર. તમે એના સ્ટન્ટ જોઈ લો ને પછી બધું કાઢું છું પહેલા. અમારી બેન પેલી પરણી એવી છે. હું કોણ છું? જો કોણ છે? કોણ છું હું? કે હું તને ખોલી આપું. બોલ ફરી બોલ. બાકી પરણી. આ પણ તું મોઢું આખું ઢોકી દેતો અમને. કોણ છું હું? કોણ છું? હા. આ તો પાપા કો પરો હે અમારો પાપા કો પરો. જો વીટી આઈ લે જો જો. તાર શું લે આવું તું લે? હે એ ઢોયાલું છું ઢોયાલું. કોણ છું હું? હા? કોણ છું હું? મોહિતને કે હું કોણ અરે છું? બોલે રીવાવાનું હું કરી જેવું તઈએ પાછળ એ નહીં આય. વાત કરીએ. આમ આમ આ મારા મોટા મહેમાન જોડે આ બેનનો પંજો લડાવાય છે. જો તો જો કાઢે. આ આંખો કાઢો છે. જો આ કોણ જીત્યું? હું સનેન. સનેન. હા ચલ ચલ. આઈ જા. ચલ હવે. હેડ આગળ. આપણો મોચાનો રહી જા. રેફરી એનર્જી. પ્રિય તો રેફરી બની જાય તો. 3 2 1 સ્ટાર્ટ. મોચા ના ચાલો. બરાબર કરી લે. ના આમ ચાલ. આગે ના જોતા આવ્યો વિડિયો અહીંયા. જો એનર્જી. ભૂંગળા ઇઝ સિક્રેટ ઓફ માય એનર્જી. આ રેડી. રેડી. ઉપરના ભૂંગળા સિક્રેટ ઓફ ધ માય એનર્જી. આ ચલો 3 2 1 સ્ટાર્ટ. આ આ
જીત્યો અમે બેમાં? કોણ જીતશે? કોણ જીતશે? ચલો એમ કે દિશા પ્રિયા જીતશે એવું કે. ચલો 3 cheers કર સોનલ. હાથ ના પાકી જાય એના મને ન સોનલ cheers કર દિશા પ્રિયા એવું કે. પેલો ત્રીજો આવ્યો. મોઈત્યા ચલો એક લાસ્ટ કર. આ ભૂંગળા